કેમ છે બાળકો? મજામાં? સરસ ચાલે છે ને તૈયારી? હવે જુઓ, આજે આપણે સ્વાધ્યાય 10.3 શરૂ કરીશું. એમાં પણ બે નવા સૂત્રો છે, પણ એ પછી કરાવીશ. પહેલાં આપણે જે ચાલી ગયેલા સૂત્રો છે એ જ સૂત્રના જેટલા દાખલા છે એ લઈ લઈશ. જે નવા છે એના તો 2-4 જ છે. તો જુઓ, આપણે પહેલા દાખલાથી શરૂ કરી દઈશું. દાખલા નંબર 1. પહેલો 1 માર્કના દાખલા છે. હેડિંગ છે ઢાળ અંતખંડ સ્વરૂપ. આમાં દર્શાવી ઢાળ અને અંતખંડ શોધવો છે. યાદ કરાવી દો સૂત્ર લખેલું જ છે આપણે. વાય બરાબર ગોઠવવાનું એટલે આ એક સામે, તો વાય બરાબર -1/7x. પહેલું તો રકમને વાય બરાબર ગોઠવવાનું એટલે પછી એને વાય બરાબર mx + c સાથે સરખાવતા. આ યાદ કરો, રેખાનું ઢાળ અંતખંડ સ્વરૂપ કહેવાય. એમ ઢાળ હોય, વાય અંતખંડ c હોય, એવી રેખાનું સમીકરણ. તેથી ઢાળ m બરાબર -1/7, વાય અંતખંડ c બરાબર 0. બોલો, ખ્યાલ આવી ગયો? બીજો 1 માર્કના દાખલા છે. રેખા છે 6x + 3y - 5 બરાબર 0. તો પહેલું તો 3y બરાબર આ 6x સામે ઓછા આ 5 સામે વત્તા 3થી ભાગી દઉં તો -2x અને y બરાબર mx + c સાથે સરખાવતા. m બરાબર ઢાળ -2, ઢાળ m એટલે x નો સહગુણક, અને y અંતખંડ એટલે આ c બરાબર 5/3, તો y અંતખંડ 5/3. ત્રીજો છે y બરાબર 0, ગોઠવેલું જ છે. તો હવે આમાં સીધું લખી નાખું ઢાળ 0, y અંતખંડ 0, બધું 0. ઓકે. દાખલા નંબર 2. એની રકમ છે અંતખંડ સ્વરૂપમાં દર્શાવો. અને અક્ષો પર કપાતા અંતખંડ શોધો. તેમાં પહેલો 3x + 2y - 12 બરાબર 0. પહેલાં 12 સામે જવા દેવાના. જવા દીધા, અચળ સામે રાખવાના, ધન અને સામે. એનાથી બે બાજુ ભાગી દેવાનું. ભાગી દીધું, સાદુરૂપ આપી દો. 3 × 4 = 12, x/4, 2 × 6 = 12, y/6 બરાબર 1. તો અંતખંડ તમને ખ્યાલ છે x/a y/b બરાબર 1. x અંતખંડ 4, y અંતખંડ 6. હવેનો બીજો તમે નહીં, બીજો કરાવું. ચલો, ભૂલ ના પડે તમારી. આ શોધું છું. 6થી ભાગી દો, 4x/6. અચળ ધન અને સામે હોય પછી એનાથી ભાગી દેવાનું. તો એ તો સામે જ છે એટલે સીધું ભાગી દીધું. તો આ 2, 3. હવે ધ્યાન રાખજો, આ એક્સનો સહગુણક એક જ હોવો જોઈએ, એટલે આ 2 છે એ છેદનો છેદ કહેવાય, 3/2. પછી બીજું વચ્ચે વત્તા જ હોવા જોઈએ, એટલે 3 × 6. 2 છે પણ એ છેદમાં ઓછા રાખવાના. અને 1 અલગ અલગ લખું તો x અંતખંડ 3/2, y અંતખંડ -2. ખ્યાલ આવે? હજુ છે ત્રીજો, પણ એ પછી કરીએ. પહેલાં આ કરી દો. બરાબર, છેલ્લું જ છે ને. આ બધા સૂત્રો આપણે ભણી ગયા છે.
જુઓ તો આને 3y સામે એટલે ઓછા 3y 2 થી ભાગી દો. એક્સનું પદ નથી તો એ કેમ લખાય 0x ઓછા, અથવા સીધું કહી દઉં ભાઈ જે પદ ના હોય એ અંતખંડ ના મળે, પણ આને હજી લખવું પડશે. હા 0x લખીએ ચલો ને. તો જુઓ એક્સ અંતખંડ ન મળે, જે પદ ના હોય વાય ના હોય તો વાય અંતખંડ ન મળે, અને વાય અંતખંડ આ વચ્ચે પ્લસ જ હોવા જોઈએ અને આનો સહગુણક 1 જ હોવો જોઈએ, એટલે છેદનો છેદ 3. ખ્યાલ આવી ગયો? હવે દાખલા નંબર 3 જુઓ. એમાં છે અભિલંબ સ્વરૂપ પી, હેડિંગ લખી દો, એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી. પછી પી અને થીટા શોધવો છે. તો એમાં પહેલો દાખલો છે એક્સ માઇનસ √3y પ્લસ 8 બરાબર 0. જો આવો એક દાખલો આપણે છેલ્લા લેક્ચરમાં બી લીધેલો હતો, યાદ કરો. આ જે છે અચળ એ ધન હોવો જોઈએ જમણી બાજુ, એટલે એક્સ અને વાય સામે, તો -x પ્લસ √3y બરાબર 8. આ એક્સ સામે માઇનસ √3y સામે પ્લસ, અને 8 ડાબી બાજુ છે એ ગોઠવીને લખ્યા. હવે લખી દઉં નહીં, a ઓછા 1 b √3 કર્યું તો આવો એક દાખલો છેલ્લા લેક્ચરમાં. એક્સનો સહગુણક a, વાયનો સહગુણક b, અને પછી √a² પ્લસ b². તો આ 1 વત્તા 3 2 વડે ભાગતા √a² પ્લસ b² આવે એનાથી બે બાજુ ભાગી દેવાનું. તો આ -1/2 x √3/2 y 4. હવે આને x cos થીટા પ્લસ y sin થીટા બરાબર p સાથે સરખાવતા પહેલું તો p મળી જાય. જુઓ 4 cos થીટા -1/2 sin થીટા એટલે y નો સહગુણક √3/2. તો કોસ ઋણ સાઇન ધન. યાદ કરો ભાઈ, કોસ ઋણ અને સાઇન ધન કયા ચરણમાં હોય? એક્સ ઋણ વાય ધન બીજું ચરણ, થીટા બીજા ચરણમાં છે. ઓકે, તો કોસનું મૂલ્ય 1/2 અથવા સાઇનનું મૂલ્ય √3/2, એ તો સરખું જ આવે બેમાંથી, ગમે તેમાંથી લ્યો. તો 60 π/3, પણ બીજા ચરણમાં π/3, તો એને લખાય, યાદ કરજો, π - π/3, એટલે થીટા કેટલો થઈ ગયો 2π/3. તો પી ને થીટા મળી ગયો. આગળના લેક્ચરમાં એક દાખલો કરેલો તો આવો, પણ અહીંયા રકમમાં લખેલું છે ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ અને એક્સ અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ. તો આપણે આવું લખી શકીએ આન્સરમાં, ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ 4 એટલે પી, અને એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. હજી આ વાક્ય ટૂંકાવ્યું નહીં તો લાંબુ થાય. આ લંબ રેખાખંડે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો, મેં સીધું લખી નાખ્યું ટૂંકાવ્યું. આ તો કદાચ લખવું હોય તો એક જ દાખલા લખો, બીજા દાખલા જ નહીં લખો. હજી આમાં છે આવા 2 દાખલા. એટલે હવે રીત એકવાર ફરીથી બોલ દઉં, પછી બીજા દાખલાથી સીધું ગણવા માંડીશો. આ શોધવું હોય પી અને થીટા, એટલે પહેલું યાદ રાખવાનું, અચળ પદ જમણી બાજુ ધન, એટલે આ બે સામે જવા દીધા. એક્સ સામે માઇનસ, √3y સામે પ્લસ અને 8.
एक्सનો સહગુણક એ, વાયનો સહગુણક બી, √a² પ્લસ b² વડે બે બાજુ ભાગી દેવાના. પછી આને આ સૂત્ર સાથે સરખાઈ દો એટલે આ પી ઉગમ બિંદુથી રેખા પરના લંબની લંબાઈ. એક્સનો સહગુણક કોસ, વાયનો સહગુણક સાઇન. પહેલાં તો ચરણ નક્કી કરી લેવાનું. કોસ ઋણ સાઇન ધન એટલે એક્સ ઋણ વાય ધન. કયું ચરણ બતાવે? બીજું. OLSTC પરથી એ થાય પણ એક્સ વાય આપણને સહેલું પડે. આ એક્સ કહેવાય ને આ વાય કહેવાય. એટલે કીધું થીટા બીજા ચરણમાં છે. હવે આના પરથી નક્કી કર્યું કે આ 60નો ખૂણો. 60નો ખૂણો પણ બીજા ચરણમાં તો એને લખાય પાય માઇનસ. આ આપણે ત્રિકોણમિતિમાં શીખી ગયેલા છીએ આગળ. તો 2π/3. ઓકે, ક્લિયર? આવડી ગયું? કરી દો તૈયાર. હવે જોજો આગળ. દાખલા નંબર 3નો બીજો. y-2 બરાબર 0. તો આ તો થઈ ગયું y બરાબર 2 અને અહીંયા x નથી તો એને આપણે 0x લખી શકીએ. સીધું જ આવી ગયું. જુઓ અચળ પદ સામે લાવ એટલે x cos પ્લસ y sin બરાબર p સાથે સરખાવતા p2 cos θ 0 sin θ 1. તો આ તો સીધું જ ખબર પડે કે θ π/2 છે. આમાં ચરણની કાંઈ જરૂર નથી. બોલો, ક્લિયર? ત્રીજો, x - y બરાબર 4 √a² પ્લસ b². a એટલે 1, b એટલે -1. તો 2નો વર્ગ 1 સરવાળો √2 એના વડે ભાગતા. ઓકે, તેથી 1/√2x માઇનસ 1/√2y બરાબર 4/√2. અને √2 વડે ભાગવું તો આ શું થઈ જાય? 2√2. તેથી x cos θ પ્લસ y sin θ બરાબર p સાથે સરખાવતા પહેલો તો p 2√2 આ થઈ ગયો. હવે cos θ 1/√2 અને sin θ -1/√2. તો cos ધન sin ઋણ, cos ધન sin ઋણ થીટા ચોથા ચરણમાં છે. થયું? x ધન y ઋણ ચોથું ચરણ. તેથી મૂલ્ય 1/√2 cos સાઇનનું ક્યાં ખૂણા માટે? π/4. પણ ચોથું ચરણ તો એને 2π - π/4 લખાય. 4 દુ 8 -1 7π/4. બોલો, ખ્યાલ આવે છે? હવે જુઓ, ચોથો, પાંચમો, છઠ્ઠો છે ને સૂત્ર લખવાનું બાકી છે. આપણે ક્રમ ગોઠવીએ છીએ એટલે. તો 7મો કરીએ. જુઓ દાખલા નંબર 7. બિંદુ -2, 3માંથી પસાર થતી અને રેખા એક આપેલી છે એને સમાંતર રેખાનું સમીકરણ જોઈએ છે. તો પહેલું 3x - 4y + 2 બરાબર 0. આને સમાંતર રેખા જોઈએ છે. તો પહેલાં આ રેખાનો ઢાળ શોધી લો. રેખાના સમીકરણ પરથી ઢાળ શોધવું હોય, બોલો સૂત્ર. -xનો સહગુણક ભાગ્યા yનો સહગુણક. -xનો સહગુણક ભાગ્યા yનો સહગુણક. તો આ શું થઈ ગયું? 3/4 થઈ ગયો ઢાળ. તેથી આ રેખાને સમાંતર રેખાનો ઢાળ. યાદ કરો સૂત્ર. બે રેખા સમાંતર હોય તો ઢાળ કેવા હોય? સમાન. એટલે આને સમાંતર રેખાનો ઢાળ કેટલો થાય? 3/4. હવે એક બિંદુ આપ્યું છે -2, 3.
તો આ બિંદુમાંથી પસાર થતી અને આ ઢાળ હોય વાય માઇનસ y1 એમ ઇન્ટુ એક્સ માઇનસ x1. જો દાખલો નાનો હોય, આ ચેપ્ટરમાં શું હોય, સૂત્ર અને રીત તૈયાર કરવાની. 3 સૂત્ર આવ્યા. પહેલું રેખાંશ સમીકરણમાંથી ઢાળ માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. બીજું બે રેખા સમાંતર ઢાળ સરખા એટલે આને સમાંતર રેખા ઢાળ એનો એ જ થાય. અને ત્રીજું કે આ બિંદુ છે તો ઢાળ બિંદુ સમીકરણ વાય y1 3 ઢાળ એમ 3/4 એક્સ x1 ઓછા 2 4 આ બાજુ 4y ઓછા 12 3 ગુણાઈ દો 3x વત્તા 6 તો આ 3x 4y સામે ઓછા 4y 12 સામે 12 ને 6 18 0. બોલો ખ્યાલ આવે છે? સરસ રીત અને સૂત્ર એ રીતે તૈયાર કરવું પડે હો, નહીંતર મુશ્કેલી થઈ જાય. કરી દો. ઓકે, આગળ જુઓ. દાખલા નંબર 8. રકમ જોજો. એક રેખા છે એને લંબ અને એક અંતઃખંડ 3 હોય એવી રેખાંશ સમીકરણ. રેખા x ઓછા 7y વત્તા 5 બરાબર 0. આને લંબ રેખા શોધવીશ તો આનો ઢાળ શોધી લો. પહેલાં તો માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. નિશાની સાથે હો, વાયનો સહગુણક ઓછા હોય ને ઓછા લેવાનો. તેથી આ રેખાને લંબ રેખા નો ઢાળ, તો આ એક રેખા હોય એને લંબ રેખાનો ઢાળ જોતો હોય તો વ્યસ્ત કરી નિશાની બદલી દો. શીખી ગયા આપણે. તો આ માગેલ રેખાનો ઢાળ આવી ગયો. હવે આ માગેલ રેખાનો એક અંતઃખંડ 3, એનો અર્થ રેખા x અક્ષને 3 0માં છેદે. યાદ કરો અંતઃખંડનો અર્થ. x અક્ષને જ્યાં છેદે એ બિંદુનો x યામ એટલે x અંતઃખંડ. y અક્ષને જ્યાં છેદે એ બિંદુનો y યામ એટલે y અંતઃખંડ. તો ઊંધું x અંતઃખંડ 3 છે તો x યામ 3, y યામ તો 0 જ. તો આ બિંદુમાંથી પસાર થયા ઢાળ રેખાનું સમીકરણ. યાદ કરો સૂત્ર y માઇનસ y1 x માઇનસ x1. કિંમત મૂકી દો. y1 0 x x1 3 અને ઢાળ એમ એટલે ઓછા 7 ગુણાઈ દો. y બરાબર ઓછા 7x વત્તા 21. 7x ડાબી બાજુ વત્તા વત્તા y 21 ડાબી બાજુ ઓછા 0. આવી ગયો જવાબ. જો ફરી પહેલાં તો આનો ઢાળ શોધી લીધો. માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. તો આપણે જોઈએ છીએ એને લંબ રેખા. તો આને લંબ રેખાનો ઢાળ એટલે આ વ્યસ્ત કરી નિશાની બદલી દીધી તો માગેલ રેખાનો ઢાળ મળી ગયો. હવે આપણે જોઈએ છીએ રેખાનો એક અંતઃખંડ 3 છે તો અંતઃખંડમાંથી અર્થ યાદ કર્યો કે એક અંતઃખંડ 3 એનો અર્થ x અક્ષને 3 0 છેદે એટલે આમાંથી પસાર થાય. આ બિંદુ આ ઢાળ બિંદુની કિંમત મૂકી દીધી. હવે એક બીજું વસ્તુ કહી દો. આ 7મો અને 8મો દાખલો 2 રીતે થાય. મેં ત્યાં તમને એક રીત ચલાવીશ. જે બીજી રીત છે એનું હજી મેં તમને સૂત્ર જ નથી ચલાવ્યું. બરાબર છે? એટલે ઘણી વખત એક કરતાં વધારે રીતે થતા હોય. આપણે ગમે તે એક રીતે કરવાનો. મેં તમને આ ઢાળ બિંદુ સમીકરણથી કરાવી દીધા. ઓકે, 9મો દાખલો જુઓ. 9મો. બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો છે. તો રેખા √3x + y બરાબર 1. પહેલાં આનો ઢાળ શોધી લો. સૂત્ર તો ખબર જ છે. માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક તો √3. બે રેખા છે એટલે એક ઢાળ m1 અને બીજો m2. બીજી રેખા x + √3y બરાબર 1 નો ઢાળ એને કહી દઉં m2 માઇનસ એક્સનો સહગુણક ભાગ્યા
વાયનો સહગુણક. બે રેખા વચ્ચેનો ખૂણો જો આ બે રેખા વચ્ચેનો ખૂણો થીટા કહી દઉં તો સૂત્ર યાદ કરો બે રેખા વચ્ચેના ખૂણાનું. છે યાદ? કંઈ નહીં, અહીંયા લખું છું. tan થીટા માનાંકમાં m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 m2. m1 √3 m2 માઇનસ ખોટું લખો ભાઈ, માઇનસ હારી ઉપર માઇનસ, અહીંયા પ્લસ લખાઈ ગયો માઇનસ √3. આ માઇનસ માઇનસ પ્લસ 1 અપન √3 1 પ્લસ m1 માઇનસ √3 m2 માઇનસ 1 અપન √3. હવે જોજો આ હું ઉડાડીશ નહીં √3, સાદુરૂપ જોજો. આ √3 લસા છે કંઈ નહીં ભાઈ. એ જ રીતે છેદમાં √3 લસા તો √3 આ માઇનસ માઇનસ પ્લસ √3 એટલે શું થાય કે અંશનો છેદ ને છેદનો છેદ ઉડી જાય. પછી મારે છેદનો છેદ અંશમાં જાય એવું ના લખવું પડે. આ લસા -3 + 1 આ √3 લસા √3 માઇનસ માઇનસ પ્લસ √3 અંશનો છેદ છેદનો છેદ ઉડી ગયા અપન 2 √3 2 જશે માનાંક છે ઋણનું ધન થાય 1 અપન √3. tan થીટા બરાબર 1 અપન √3 તો ટેનનું મૂલ્ય 1 અપન √3 કયા ખૂણા માટે 30 π/6. આ બે રેખા વચ્ચેનો ખૂણો આવી ગયો. ફરી એકવાર પહેલી રેખાને ઢાળશો તો m1 સૂત્ર -xનો સહગુણક ભાગ્યા yનો સહગુણક રેખાના સમીકરણ પરથી છે એટલે. બીજી રેખાનો ઢાળશો તો એ જ સૂત્રથી m2 tan થીટા માનાંકમાં m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 m2. એમાં m1 અને m2 મૂકીને સાદુરૂપ આપી દો. વચ્ચે સાદુરૂપની માહિતી આપી દીધી મેં. આવે એના પાસે થીટા મળી જાય. ઓકે, કરી દો. હવે જુઓ 10મો દાખલો. બે બિંદુમાંથી પસાર થતી રેખા એક બીજી રેખા કાટખૂણે છેદે એકબીજાને તો એ જ શોધો. જુઓ તો પહેલું બિંદુઓ H3 અને 4 આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધી લો. પહેલાં આ બે બિંદુમાંથી પસાર થતી રેખા છે તો પહેલાં એનો ઢાળ શોધી લો. તો બે બિંદુના યામ હોય એના પરથી ઢાળ શોધો હોય તો સૂત્ર તમને ખબર છે 3 - 1 વાયયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત. ઓકે, હવે બીજું એક રેખાનું સમીકરણ આપેલું છે. રેખા 7x - 9y - 19 બરાબર 0. તો આનો ઢાળ શોધી લો. રેખાના સમીકરણ પરથી ઢાળ શોધવો છે સૂત્ર -xનો સહગુણક ભાગ્યા yનો સહગુણક. થઈ ગયું. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ રેખા એકબીજાને કાટખૂણે છેદે એનો અર્થ રેખાઓ પરસ્પર લંબ છે. કાટખૂણે છેદે એટલે લંબ છે એમ કહેવાય ને. તો યાદ કરો સૂત્ર, બોલો ચલો. બે રેખા લંબ હોય એનું સૂત્ર બોલો. જો બે રેખા લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 2 h - 4 ગુણ્યા 7/9 -1 7 × 2 14 -9 h - 4 સામે. આ સામે જવા દેતા માઇનસ ગુણાવી દો. -9 ગુણો -9h -9 + 9 × 4 36 9h ડાબી બાજુ 14 સામે 36 - 14 22 તો h
22 ભાગ્યા 9 આ જ શોધવાનો તો આવી ગયો. બે રેખા લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 એના પરથી જવાબ આવી જાય. હવે રેખા જે છે એના ઢાળ શોધવા હોય તો બિંદુ હોય તો વાયામનો તફાવત ભાગ્યા એક્સામનો તફાવત, રેખાનું સમીકરણ હોય તો -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક થશે. 11 જો 11મો દાખલો બી બે રીતે થાય. એક બિંદુ x1 y1 માંથી પસાર થતી અને એક રેખા એને સમાંતર રેખા છે. જુઓ આ ax પ્લસ by પ્લસ c બરાબર 0. તમારે પહેલાં રકમ વાંચવાની હો, પછી દાખલા જોવાના. ચોપડી જોડે લઈને જ બેસવાનું. આને સમાંતર રેખા સાબિત કરવું છે તો પહેલાં હું આનો ઢાળ શોધી લઉં. -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. આને સમાંતર રેખા શોધવી છે તો આ રેખાને સમાંતર રેખાનો ઢાળ. અને સમાંતર રેખાનો ઢાળ શું થાય ભાઈ? m1 બરાબર m2. જો બે રેખા સમાંતર હોય ઢાળ સરખા હોય એ થયો. હવે બિંદુ x1 y1 માંથી પસાર થાય છે રેખા. તો આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 m × x - x1 ઢાળ બિંદુ સમીકરણ થાય. x1 y1 તો x1 y1 જ છે, ઢાળ મૂકવાનો છે. થઈ ગયું. બી આ બાજુ લઈ લો. આવું એટલે લખું છું સાબિત કરો છો. આ ડાબી બાજુ લઈ લો. a x - x1 પ્લસ બી y - y1. બસ આ સાબિત કરવાનું હતું એટલે આ સ્વરૂપ રાખ્યું. રીત તો સહેલી જ છે કે આ રેખાનું ઢાળ તો એને સમાંતર રેખાનું ઢાળ એટલું જ થાય. આ બિંદુમાંથી પસાર થાય ઢાળ બિંદુ સમીકરણ ખાલી એમ જ મૂકવાનો છે. પછી તો આ સાબિત કરો એટલે આપણે એ પ્રમાણે જ આ એક સ્ટેપ લખીએ ને ભાઈ. હવે જો આગળ 13મો દાખલો. રકમ જોજો. જેના અંત્ય બિંદુઓ 3, 4 અને -1, 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ. તો જુઓ પહેલાં એક આ રેખાખંડ દોરું. એ બી નામ આપી દો. એ છે 3, 4 અને બી છે -1, 2. ઓકે. આનો લંબ દ્વિભાજક એનું સમીકરણ જોઈએ છે. પહેલાં જરા રકમ કહી દો. ઓકે. હવે આના લંબ દ્વિભાજકનું સમીકરણ શોધવું છે. તો લંબ દ્વિભાજક કોને કહેવાય એ યાદ કરો. દોર્યું તો છે મેં. લંબ દ્વિભાજક માટે બે શરત આવે કે લંબ હોય અને મધ્યબિંદુમાંથી પસાર થાય. આપેલ રેખાખંડને લંબ અને તેના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખાને એનો લંબ દ્વિભાજક કહેવાય. તો બે શરત છે, લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થાય. આ બંનેનો ઉપયોગ કરશું. જો આ એ બીને લંબ રેખા શોધવી છે એવો અર્થ થયો તો પહેલાં હું એ બીનો ઢાળ શોધી લઈશ. વાયમનો તફાવત છેદમાં એક્સએમનો તફાવત. તમને ખ્યાલ છે કે ઢાળ શોધવા માટે 3 સૂત્ર છે, પણ રકમ જે હોય એ પરથી શોધાય. જો બે બિંદુના યામ હોય તો વાયનો તફાવત ભાગ્યા એક્સનો તફાવત. રેખાનું સમીકરણ હોય તો -xનો સહગુણક ભાગ્યા વાયનો સહગુણક. અને એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થીટા હોય તો tan થીટા. જે જરૂર હોય એ સૂત્ર લેવાય. તો આ થઈ ગયું 2/4 1/2. આપણે આને લંબ રેખા જોઈએ છે એટલે કે લંબ દ્વિભાજક. તો
તો આનું વ્યસ્ત કરી નિશાની બદલી દે. હવે તો ઘણી બધી વાર આવી ગયો ઉપયોગ થઈ ગયો. ઢાળ મળી ગયો. બીજી શરત, લંબ હોય અને મધ્યબિંદુમાંથી પસાર થાય તો એ બીનું મધ્યબિંદુ શોધી લે. મધ્યબિંદુ તો મોઢે લખી નાખાય ને સીધું ભાઈ. એક્સએમનો સરવાળો 3 - 1 2 ભાગ્યા 2. વાયએમનો સરવાળો 4 ને 2 6 ભાગ્યા 2. તેથી તો આ લંબ દ્વિભાજકનું સમીકરણ, આ ઢાળ આ મધ્યબિંદુ આમાંથી પસાર થાય, ઢાળ બિંદુ સ્વરૂપ y1 3 m - 2 x x1 1 આ m અને આ x1 y1 મૂકી દીધા. y - 3 - 2x ઓછા વત્તા 2 આ ડાબી બાજુ વત્તા આ y છે જ 2 ડાબી બાજુ 3 ને 2 5 આવી ગયો જવાબ. ટૂંકમાં લંબ દ્વિભાજક એટલે બે વસ્તુ યાદ હોય, લંબ હોય મધ્યબિંદુમાંથી પસાર થાય. પહેલાં લંબનો ઉપયોગ કરવો છે એટલે એ બીનો ઢાળ શોધો તો કે લંબ દ્વિભાજક આ એ બીન લંબ હોય એટલે એનો ઢાળ તો કે આનું વ્યસ્ત કરી નિશાની બદલાવી દીધી. બીજો ઉપયોગ કર્યો મધ્યબિંદુમાંથી પસાર થાય એટલે એ બીનું મધ્યબિંદુ શોધી લીધું. પછી ઢાળ બિંદુ સમીકરણમાં એમ અને આ x1 y1 મૂકી દીધા. ક્લિયર? આમ રીત તૈયાર કરવાની અને પછી દાખલો જાતે ગણવાનો. આ ખાસ જોજો, નહીંતર આ પ્રકરણમાં એવું થશે કે તમે અત્યારે જ્યારે કરશો ને ત્યાં તમને એમ થશે ફર્સ્ટ ક્લાસ આવડે છે. જેવી ટેસ્ટ આવશે ને એમાં કશું જ નહીં આવડે. કાં તો કે રીત ભૂલાઈ ગઈ, સૂત્ર ભૂલાઈ ગયું. ભૂમિતિ છે ભાઈ, ભૂમિતિ. એટલે એને ભૂમિતિની રીતે તૈયાર કરવું પડે, નહીંતર અઘરું પડે. જેણે સૂત્રની રીત સારી તૈયાર કરી દીધી એને એકદમ સહેલું પ્રકરણ. જે એમાં ગોતા ખાઈ ગયા, અત્યારે હું બોલતો જોઈ જોઈને ગણ નાખીને કહેશે આવડી ગયું તો આવડી જ જાય ને. હું બોલું છું મોઢે ગણો ત્યારે ખબર પડશે કે આવડ્યું કે નહીં. ખાસ ધ્યાન દોરું છું, ભૂમિતિ છે ભાઈ, ભૂમિતિની જેમ તૈયાર કરવાનું. હવે જોજો દાખલા નંબર 14. એક બિંદુ એમાંથી એક રેખા પર દોરેલા લંબનો લંબપાત શોધો. તો પહેલાં જુઓ એક રફ આકૃતિ જોઈ લે. આ રેખા, આ બિંદુ, આ આપણે શોધવું હશે. જુઓ બિંદુને કહી દઈએ -1 3. આ રેખાનું સમીકરણ તો આપ્યું છે. હવે લખીએ. ધારો કે એ -1 3 માંથી રેખા 3x - 4y - 16 બરાબર 0 પરનો લંબપાત એમ છે. ઓકે, તો જો આ રકમ આવી ગઈ. આ બિંદુમાંથી આ રેખા પરના લંબપાદના યામ શોધો. ટૂંકમાં લંબપાદ શોધવાનો જેમ આપણે આને એ કહી દીધું, લંબપાદ એમ ધાર લીધું. ઓકે, હવે જુઓ રીત શું થાય. ફરી આ એમ જે છે એ આ નંબર 1 કહું તો એને લંબ રેખા છે કે નહીં. તો પહેલાં હું એમ રેખાનું સમીકરણ શોધી લઈશ. બરાબર જોજો. તો એના માટે રેખા 3x - 4y - 16 બરાબર 0 આનો ઢાળ શોધીશ. યાદ કરો સૂત્ર, -xનો સહગુણાંક ભાગ્યા yનો સહગુણાંક. થઈ ગયું? આપણે એમ આને લંબ રેખા છે તો એમ રેખાનો ઢાળ એટલે આને લંબ રેખાનો ઢાળ વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની. આ તો આવડી ગયું છે. એમ રેખા છે એટલે એમાંથી પસાર થાય. તો આ એમ રેખાનું સમીકરણ શોધી લઈશું. y - y1 m × x - x1. આ x1 y1 છે તો y1 3 x1 - 1 એટલે -6 + 1 આ ઢાળે મળી જાય એમ રેખા. હવે જોજો
3y ઓછા 9 આ અંદર ગુણાવી દો ઓછા 4x ઓછા 4 4x ડાબી બાજુ વત્તા 3y તો છે જ આ જે છે એ ડાબી બાજુ લઈ લો તો વત્તા 4 ઓછા 9 આનું સ્વરૂપ રાખ્યું એટલે ડાબી બાજુ લઈ લીધા 4x 3y આ 4 ડાબી બાજુ 4 ઓછા 9 ઓછા 5 આ બે મળી ગઈ એમ રેખા આ એક આ બીજી રેખા આ બેનું છેદબિંદુ શું થાય લંબપાત બિંદુ થાય કે નહીં એક અને બેનું છેદબિંદુ એમ થાય આ થઈ ગયો જવાબ ઓકે આ બેનું છેદબિંદુ તમે મોઢે બી શોધી શકો રફમાં લોપની રીત કરીને બી શોધી શકો ક્રેમર સૂત્રની રીત અહીંયા દર્શાવી બી શકો ચોકડી ગુણાકાર ક્યાંક ભણી ગયા છો આગળ 9-10 ધોરણમાં હું તો મોઢે શોધું છું તમને ખ્યાલ છે જુઓ આને 3 ગુણાવું 12y આને 4 ગુણાવું 12y આ ઓછા છે આ વત્તા છે સરવાળો કરો નીકળી જાય તો આને મેં 3 ગુણાવ્યા 9 અને 4 ગુણાવ્યા 16 9 ને 16 25x ઓકે આને 3 ગુણાવ્યા 16 3 48 અને 4 ગુણાવ્યા 20 ઓછા 48 ઓછા 20 ઓછા 68 25x ઓછા 68 0 25x બરાબર 68 તો x બરાબર 68 ભાગ્યા 25 હવે ગમે ત્યાં એક જગ્યા મૂકી દો અથવા બીજી વારે હું જો આવું કરી દઉં આને 4 ગુણાવું 12 અને 3 ગુણાવું 12 બે સરખા છે વત્તા તો એકમાંથી 2 બાદ કરી દો 12 ગયા x અથવા બેમાંથી 1 બાદ કરી દો 12 ગયા હવે જો આને 3 ગુણાવું 9 આને 4 ગુણાવું 16 બાદ કરું ઓછા ઓછા વત્તા 9 ને 16 25 આને 3 ગુણાવેલા છે ઓછા 15 આને 4 ગુણાવેલા છે 16 4 64 15 ઓછા 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 વત્તા 64 64માંથી 15 ગયા 49 વત્તા 49 બરાબર 0 આ બેમાંથી 1 બાદ કર્યો એટલે તો 25y વત્તા 49 બરાબર 0 તો ઓછા 49 ભાગ્યા 25 તમે કહો સર અમને આટલું બધું મોઢે ના આવડે 4x વત્તા 3y ઓછા 15 બરાબર 0 હા એ તો લખવાની જરૂર નહીં ને દીદી અને 3 ગુણાવું તો લખાય ને 12x 9y ઓછા 15 બરાબર 0 અને 4 ગુણાવું 12x ઓછા 16y ઓછા 16 4 64 0 બાદ બાકી કરવું એટલે નિશાની બદલે ઓછા વત્તા વત્તા થાય ને આગળ 25y 64 ઓછા 15 49 આટલું રફકામમાં જોઈ લ્યો તો થઈ જાય કે નહીં હું મોઢે કરું તમે કહો સર અમને મોઢે આવડતું નથી અને રફકામ કરવું નથી તમારે ઘણીવાર આવું બધું ઘણાને આ પ્રોબ્લેમ હોય તમને ખબર છે કે સર મોઢે કેવી રીતે આવડે અરે ભાઈ ના આવડે કંઈ નહીં રફકામમાં આ જોઈ લે હવે તો આવડે ને એકવાર રીત કહી દો ફરીથી આ એમાંથી એ તો આપણે નામ આપેલું છે આ બિંદુ ત્યાં રેખા પરનો લંબપાત શોધવો છે એટલે મેં આ બિંદુને એ કહી દીધું રેખા પરનો લંબપાત એમ કહી દીધું તો આ એમ છે આને લંબરેખા થાય મેં રીત શું પકડી પહેલાં એ જુઓ આ એમ છે યા એકને લંબરેખા થાય તો કે હું એમ શોધી લઉં તો આપેલ રેખા 1 અને એમ રેખા 2 એનું છેદ બિંદુ એટલે લંબપાત બિંદુ એટલે મેં પહેલાં આ રેખાનો ઢાળ શોધ્યો હવે એમ આને લંબ છે એટલે આનું વ્યસ્ત કરી નિશાની બદલી દઉં એમનો ઢાળ એમ કહું એટલે એમાંથી તો પસાર થાય જ તો ઢાળ બિંદુ સમીકરણ આ બિંદુ આ ઢાળ એમ રેખા મળી ગઈ પછી તો 1 અને 2 નું છેદ બિંદુ લંબપાત બિંદુ એમ થઈ ગયું ક્લિયર કરી દો જુઓ 15મો દાખલો રકમ છે ઉગમ બિંદુથી રેખા પરનો લંબપાત ઓછા 1 2 હોય તો એમ અને સી શોધો જુઓ પહેલાં તો આકૃતિ બતાવી દો ફરી આગળનો દાખલો હતો એવી જ આકૃતિ છે ફક્ત ઉગમ બિંદુ છે અને આ લંબપાત આપેલો છે એક જ મિનિટો ઓછા 1 2 ઓકે તો જોજો પહેલાં રકમનું વાક્ય ધારો કે
ઉગમ બિંદુ ઓ 0 0 થી રેખા છે y બરાબર mx પ્લસ c પરનો લંબપાત m ઓછા 1 2 છે. આ તે m અને c શોધવા છે, લંબપાત નથી શોધવા, આપેલો છે. ઓકે, તો પહેલું તો જુઓ જોઈએ m આ બિંદુ છે, આ રેખા પર છે, દેખાય આકૃતિમાં. રેખાના સમીકરણનું સમાધાન કરે. એક્સના સ્થાને ઓછા 1, વાયના સ્થાને 2 મૂકી શકાય. 2 ઓછા m પ્લસ c, આ સમીકરણ 1 થઈ ગયું. આ બિંદુ રેખા પર છે, ખાસ યાદ રાખજો, આ દાખલાનો અગત્યનો પોઈન્ટ. આ બિંદુ આ રેખા પર છે, મૂકી દો એટલે સમીકરણ 1. ઓકે, હવે શું કરીશ? આ OM અને આ રેખા પરસ્પર લંબ હોય કે નહીં? OM નો ઢાળ M1 એટલે OM નો ઢાળ. આ લખી દઉં, વાક્ય લખી દઉં. ચલો, સ્પષ્ટ સમજાય. OM તો YM નો તફાવત ભાગ્યા XM નો તફાવત, 2 ઓછા 0 ઓછા 1 ઓછા 0. OM નો ઢાળ, આ રેખાનો ઢાળ તો એમ છે જ, આનું સ્વરૂપ જ એ છે. તો જુઓ, બે બાજુ માઇનસ છે, પ્લસ થઈ ગયા અને 2 સામે જતા રહ્યા. આ એમ આવી ગયો. એમની કિંમત 1 મૂકી દઉં, સી મળી જાય. -1/2. તો સી બરાબર 2 + 1/2, 5/2. સરસ દાખલો થઈ ગયો ને. પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો, ઉગમ બિંદુથી આ રેખા પરનો લંબપાત એમ કહો એટલે એમ રેખા પર છે, સમાધાન કરાવો એટલે એક સમીકરણ. હવે તો કે OM અને આપેલ રેખા, મેં સ્પષ્ટ લખી દીધું કે OM રેખા, આપેલ રેખા, એ બે લંબ છે એટલે ઢાળનો ગુણાકાર -1. OM નો ઢાળ તો YM નો તફાવત ભાગ્યા XM નો તફાવત. આનું તો સમીકરણ જ એમ ઢાળ અને સી અંતખંડ છે એટલે ઢાળ એમ, તો એમ મળી ગયું. એમની કિંમત અહીંયા મૂકી દઉં, સી આવી ગયો. એમ અને સી મળી ગયા. આ શું હતું? હવે આજે કંઈ નહીં, ચલો ને આટલું રાખો. ઓકે, ક્લિયર? આટલું કરી દેજો.